ગુજરાતી આપની સાથે હું છું પ્રીતિ તિવારી। સમાચારોની શરૂઆતમાં વાત કરીશું મેઘરાજાની ધડબડાટીને લઈને। તો આજથી રાજ્યમાં 7 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે। સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં અતિ ભારે વરસાદની આગાહી છે। તો દાહોદ, ભાવનગર, વડોદરા સહિત 16 જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે। આ ઉપરાંત ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં પણ ભારે વરસાદ રહેશે। આગામી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના અપાઈ। આપને જણાવી દઈએ કે બનાસકાંઠામાં ફરી મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી। મોડી રાતથી અહીં જિલ્લાના ઘણા ભાગોમાં ધોધમાર વરસાદ પડ્યો। પાલનપુરમાં 4.6 ઇંચ વરસાદથી ઘણા ભાગો તરબોળ થયા। તો પાલનપુરના હાઈવે પર ઘણા ભાગો પર કેડસમા પાણી ભરાઈ ગયા છે। ખાસ કરીને આબુ અમદાવાદ હાઈવે પર કેડસમા પાણી ભરાયા છે। બિહારીબાગ નજીક નેશનલ હાઈવે પર પાણી ભરાયા। તો આબુથી અમદાવાદ જતા વાહન ચાલકો અટવાયા છે। ઘણા વાહનો બંધ પડ્યા છે। પાણીમાં ધક્કા મારવાની ફરજ પડી। 4.6 ઇંચ વરસાદથી પાલનપુર પંથક હાલ પાણી થયું છે। તો આબુ અમદાવાદ હાઈવે પર હાલ કેડસમા પાણી ભરાયા હોવાની સમસ્યા છે, જેના કારણે અહીં વાહન ચાલકો ઘણા સમયથી અટવાયા છે। ઘણા વાહન ચાલકોએ ધક્કા મારવાની પણ ફરજ પડી। તો આબુ જતા વાહન ચાલકો માટે આ મહત્વના સમાચાર। હાલ આબુ અમદાવાદ હાઈવે પર કેડસમા પાણી ભરાયા છે, જેના કારણે અનેક વાહનો અહીં અટવાયા। વાહનોને ધક્કા મારવાની પણ ફરજ પડી। ભારે વાહનોને પણ અહીં હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે। તો બનાસકાંઠાના ધાનેરાના માલોત્રા પાસેથી પસાર થતી રેલ નદીમાં નવા નીર આવ્યા। સિઝનમાં સતત ત્રીજી વખત રેલ નદીમાં નવા નીર આવ્યા। નવા નીર આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો। તો નદીમાં નવા નીર આવતા ભૂગર્ભ જળ ઊંચા આવશે, જેથી ખેડૂતોને ફાયદો થશે। રેલ નદીના અવકાશી દ્રશ્યો સામે આવ્યા। તો રેલ નદીમાં નવા નીરના આ દ્રશ્યો, આ ડ્રોન નજારો જે રેલ નદીનો છે, સતત ત્રીજી વાર રેલ નદીમાં નવા નીર આવ્યા છે, જેના કારણે અહીંના ખેડૂતો માટે આ સારા સમાચાર છે। ખેડૂતો ખુશ છે, કારણ કે જે સિંચાઈના પાણીની સમસ્યા છે તેનો હલ આવી ગયો છે। નવા નીર આવતા ભૂગર્ભ જળ પણ ઊંચા આવશે, જેના કારણે પાણીની તંગીની સમસ્યા દૂર થશે। તો રેલ નદીના આ આકાશી દ્રશ્યો આપજો। તો બનાસકાંઠા જિલ્લામાં મોડી રાત્રે પડેલા વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। ડીસામાં 4.25 ઇંચ વરસાદ પડતા ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરો જળબંબાકાર થઈ ચૂક્યા છે। ડીસા તાલુકાના કંસારી ગામે ખેતરોમાં પાણી ભરાઈ ગયા। પાકના વાવેતર બાદ ધોધમાર આવેલા વરસાદના લીધે પાક પર પાણી ફરી વળ્યું, જેથી ખેડૂતોના હાલ બેહાલ થઈ ગયા છે। બનાસકાંઠા જિલ્લામાં જે વહેલી સવારથી જે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને જિલ્લાના હાલ બેહાલ બન્યા છે। અત્યારે મેં ડીસા તાલુકાના કંસારી પાસેના ગ્રામીણ વિસ્તારમાં છીએ કે જે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ખેતરો જે છે તે અત્યારે જળબંબાકાર જોવા મળી રહ્યા છે। જ્યાં નજર કરીએ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। મહામૂલા પાકનું જે વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું હતું તે અત્યારે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યું છે। થોડા દિવસ પહેલાં જે વરસાદ આવ્યો હતો તે વખતે પણ ખેડૂતોના હાલ બેહાલ બન્યા હતા, અને આજે જે ડીસામાં 4 ઇંચ જે વરસાદ પડ્યો છે અને હજુ પણ વરસાદ વરસી રહ્યો છે તેને લઈને ખેડૂતોની હાલત અત્યારે દયનીય બની છે, અને આ સમગ્ર ખેતર જળબંબાકાર થતાં અત્યારે ખેડૂતો જે છે તે પરિવાર મુશ્કેલીમાં મુકાયો છે। મહત્વની વાત તો એ છે કે વહેલી સવારથી જે વરસાદ વરસી રહ્યો છે, પાલનપુરમાં જે વહેલી સવારથી 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, દાંતીવાડામાં 6 ઇંચ જેટલો, તેમજ ડીસાની અંદર જે 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે તેની સીધી જ અસર બનાસકાંઠા જિલ્લાના જનજીવન પર પડી રહી છે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા। તો બનાસકાંઠાનું પાલનપુર પણ ફરી પાણી થયું। અહીં 4.6 ઇંચ વરસાદથી પાલનપુર, તરબોળ, શહેરના ઘણા નીચાણવાળા ભાગોમાં પાણી ભરાયા। ફતેપુરા, જૂના બસ સ્ટેન્ડ તેમજ કીર્તિસ્તંભ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા। મફતપુરાના રહેણાંક વિસ્તારમાં પાણી ભરાતા સ્થાનિકો મુશ્કેલીમાં પડ્યા છે। આ ઉપરાંત મોડી રાત્રે થયેલા વરસાદના પગલે પાલનપુર પાણી થયું। તો બનાસકાંઠાના ડીસા તાલુકામાં પણ 4 કલાક પડેલા ભારે વરસાદના કારણે અહીં ગ્રામીણ વિસ્તારોમાં ભારે અસર પડી છે। ભારે વરસાદના કારણે અનેક ગામો તરબોળ થયા। કેટલાક રસ્તા પર પાણી ભરાયા છે, જેના કારણે ગામને જોડતા રસ્તાઓ બંધ થયા છે।
ડીસાના બાઈવાડા ગામે ભારે વરસાદના પગલે ગામમાં વરસાદી પાણી ભરાયા. ગામમાં જવાના તમામ રસ્તા પર વરસાદી પાણી ફર્યા છે. લોકોની અવરજવર પણ બંધ થઈ છે. બાઈવાડા ગામમાં આવેલા શાળા, ડેરી તેમજ ઘરો આગળ વરસાદી પાણી ભરાયા તો સ્કૂલ બંધ રાખવામાં આવી છે. દૂધની મંડળીઓ પણ આજે બંધ રહી. દર વર્ષે વરસાદી પાણી ગામમાં ભરાઈ જતા લોકોની અવરજવર બંધ થઈ જાય છે. 4 ઇંચ વરસાદમાં જ બાઈવાડા ગામમાં તમામ રસ્તા પર વરસાદી પાણી ભરાયા છે, જેના કારણે પશુપાલકો અને ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા. વરસાદી પાણીના નિકાલ માટે અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ જ પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં નથી આવી. આ પાણી ભરાય છે, વર્ષો વર્ષ આવું જ રહે. દર ચોમાસે આજ તકલીફ પડે છે. હા, અને આ બાબતે તમે રજૂઆતો કોઈ કરી છે? રજૂઆતો ફેર કરી જ દે નથી કરી એમને. તો શું કહેવા માંગે છે? તો પાણી કોઈ નિકાળ જ નથી આવતા. આ ગામમાં બાઈવાડામાં પાણી ભરાય છે. ગામનો મેન રસ્તો છે ડીસા, અહીંથી આપણે ટેસાણેથી ગામમાં જવા માટે. એમાં અમે સરપંચને કેટલી વખત કીધું, તલાટીને કીધું, પણ કોઈ નિકાલ નહીં લાવતું પાણીમાં. હવે આ પાણીમાંથી કાઢવું કેમ? હવે સ્કૂલમાં આવી છે, હું સ્કૂલ છે, હું માતાજી મંદિર છે, હું સ્કૂલમાં છોકરાઓ ભણે, કેમ આવે? હવે હાલ બંધ છે. ડેરી છે, ડેરીમાં દૂધ ભરાવાનું બંધ છે આજે. તો બનાસકાંઠામાં મેઘરાજાની તોફાની બેટિંગ. પાલનપુર, ડીસા, દાંતીવાડા, ધાનેરા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. ભારે વરસાદના પગલે ડીસાના ઘણા ભાગો તરબોળ થયા. ડીસાના વણજારા વાસમાં ભારે વરસાદના પગલે લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા. નીચાણવાળા વિસ્તારના લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા લોકો ઘર છોડવા મજબૂર થયા. નગરપાલિકાના પાપે વણજારા વાસ વિસ્તારમાં દર વર્ષે વરસાદી પાણી ભરાય છે. આજે પણ વણજારા વાસ વિસ્તારમાં તમામ ઘરોમાં વરસાદી પાણી ભરાતા લોકોમાં રોષ. તો વણજારા વાસમાં ઘરોમાં પાણી ઘૂસી જવાની સમસ્યાઓ. અહીં ઘરોમાં પાણીના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. રહીશોની હાલત કફોડી બની છે. ચા નાસ્તો પણ નસીબ નથી થયો. પહેલા ઘરમાંથી પાણી કાઢ્યા અને તે બાદ આગળની વ્યવસ્થાઓ શરૂ કરાઈ છે. નોંધ્ય છે કે દર વર્ષે અહીં આ પ્રકારની સમસ્યાઓ થાય છે, જેના કારણે અહીં સ્થાનિકો રોષે પણ ભરાયા છે. તો બનાસકાંઠા જિલ્લામાં લાંબા સમય બાદ મેઘરાજાની દળદળાટી દેખાઈ છે. અહીં મોડી રાત્રે વરસેલા વરસાદથી નદી નાળા છલકાયા. અહીં અલવાડાનું વહેણ ફરી એક વખત જીવંત બનતા ખેડૂતોમાં ખુશી છવાઈ છે. રેલ નદીમાં પણ પાણી આવવાની શરૂઆતથી ધરતીપુત્રો ખુશ થયા છે. ઉપરવાસ અને રાજસ્થાનમાં વરસેલા વરસાદથી બનાસકાંઠાને ફાયદો. દાંતીવાડાના ડીસા સહિતના પંથકમાં મોડી રાત્રે વરસાદ ખાબક્યો. તો અલવાડાનું વહેણ જે ફરી જીવંત બન્યું છે, જેના કારણે ખેડૂતો ખુશ થયા છે, કારણ કે અહીં જે સિંચાઈના પાણીની સમસ્યા છે તેનો હલ આવશે. તો આ દ્રશ્યો છે કે જ્યાં હાલ જે વરસાદી પાણી છે તેના કારણે ખેડૂતો ખુશ છે. તો બીજી તરફ ડીસામાં ભારે વરસાદ પડતા કુચાવાડા ગામે નાળાના વહેણથી વેપારીઓને નુકસાન પહોંચ્યું. અહીં મોડી રાત્રે ભારે વરસાદના કારણે નાળાનું વહેણ આવતા દુકાનનો પાછળનો ભાગ ઢળી પડ્યો. 2017 બાદ પ્રથમવાર પાણી આવતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા. તો દાંતીવાડા પંથકમાં ધોધમાર વરસાદથી ઘણા ભાગો તરબોળ થયા. બનાસકાંઠા જિલ્લામાં મોડી રાત્રે પડેલા વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. ડીસામાં 4.25 ઇંચ વરસાદ પડતા ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરો જળબંબાકાર થઈ ચૂક્યા. ડીસા તાલુકાના કંસારી ગામે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. પાકના વાવેતર બાદ ધોધમાર આવેલા વરસાદના લીધે પાક પર પાણી ફરી વળ્યું, જેથી ખેડૂતોના હાલ બેહાલ થયા. બનાસકાંઠા જિલ્લામાં જે વહેલી સવારથી જે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને જિલ્લાના હાલ બેહાલ બન્યા છે. અત્યારે મેં ડીસા તાલુકાના કંસારી પાસેના ગ્રામીણ વિસ્તારમાં છીએ કે જે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ખેતરો જે છે તે અત્યારે જળબંબાકાર જોવા મળી રહ્યા છે. જ્યાં નજર કરીએ ત્યાં પાણી જોવા મળી રહ્યું છે. મહામૂલા પાકનું જે વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું હતું તે અત્યારે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યું છે. થોડા દિવસ પહેલાં જે વરસાદ
તો વિરામ બાદ ફરી ઉત્તર ગુજરાતનો વારો. પાટણ જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ છવાયો હતો. પાટણ, સિદ્ધપુર, સરસ્વતી તાલુકામાં વરસાદ નોંધાયો. 2 કલાકમાં સિદ્ધપુરમાં 21 મિલીમીટર તો પાટણમાં 14 મિલીમીટર વરસાદ નોંધાયો. ગ્રામ્ય પંથકમાં પણ વરસાદને પગલે માર્ગો પર પાણી રેલાયા. કાલેડા, દસાવાડા, કલ્યાણા, નિદ્રોડા સહિતના ગામોમાં વરસાદ પડ્યો. સરસ્વતી તાલુકાના વદાણી, ભીલવણ, લાખડપ અને જાખા સહિતના ગામોમાં પણ વરસાદ નોંધાયો. તો આ તરફ જૂનાગઢમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ પડ્યો. છેલ્લા 24 કલાકમાં ગિરનાર પર્વત પર 5 ઇંચ વરસાદ પડ્યો. ધોધમાર વરસાદથી જંગલમાં ઝરણા વહેતા થયા. વિલિંગડન ડેમ સતત ઓવરફ્લો. નદી નાળાઓમાં પણ ફરી પાણી વહેતા થયા. ગિરનાર અને દાતાર પર્વતે લીલીછમ ચાદર ઓઢી. નયનરમ્ય નજારો જોવા વહેલી સવારે જ લોકોનો ધસારો ડેમ પર દેખાયો. તો આ દ્રશ્યો છે કુદરતી નજારો જે હાલ ગિરનાર પરથી સામે આવી રહ્યા છે. નોંધે છે કે છેલ્લા 24 કલાકમાં ગિરનાર પર્વત પર જે વરસાદ પડ્યો તેના કારણે અહીં જંગલમાં ઝરણાઓ વહેતા થયા છે. તો આ નયનરમ્ય નજારો સામે આવ્યો છે. વિલિંગડન ડેમ કે જે સતત ઓવરફ્લો થઈ રહ્યો છે તેના દ્રશ્યો સાથે દાતાર પર્વતે લીલી ચાદર ઓઢી હોય તેવા પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. તો હવે નજર કરીશું અન્ય સમાચારો પર. અમદાવાદ સિવિલનો એક વિડીયો વાયરલ થયો જેમાં સિવિલ પરિસરમાં આવેલા ખોડિયાર મંદિરનો આ વિડીયોમાં સિવિલ અધિક્ષક રાકેશ જોશી પણ દેખાયા. મંદિર પરિસરમાં પૂજારીએ દાણા નાખ્યા. વિડીયોમાં ધૂણતા ભૂવા પણ નજરે પડ્યા. પૂજારીએ 3 વખત દાણા નાખ્યા જેમાં મંદિર ખસેડવું કે નહીં તે અંગેના સવાલ પર દાણા ફેંકાયા હતા. 3 વખત દાણા ફેંક્યા જેમાં 2 વખત ના અને 1 વખત હા આવી. મંદિર પૂજારી અને ભુવાએ ધૂણતા કહ્યું કે મંદિર હટાવવું ન જોઈએ. હોસ્પિટલ બનાવો પણ મંદિર ન હટાવો. પછી તમારું કામ નટવું પડશે. માતા નહીં પડે. માતાએ કીધું કે ઉપર વધેરીને કામ ચાલુ કરજો થઈ જશે પણ જેટલી માતાની જમીન છે એના સિવાય તમે કામ કરો. બાકી આ જમીન તો તમારે જોવી જશે અને આમાં જો કંઈ બી કર્યું કંઈ બી આમાં પેલું કરવા જઈએ ને આમાંથી 2 રજામાં માતાને આપે. તો વાયરલ થયેલા વિડીયો અંગે બોલ્યા સિવિલ અધિક્ષક. મંદિર પરિસરમાં દર્શન માટે ગયા હતા. અધિક્ષક જોશી પૂજારી સાથે વાતચીત કરવા ગયા હતા. જોશી દ્વારા કહેવામાં આવ્યું કે માતાજીનું મંદિર એ આસ્થાનો વિષય છે. ખોડિયાર મંદિર અહીંથી ખસેડવાની વિવાદ છે જેને કારણે નવી હોસ્પિટલ નિર્માણમાં મંદિર હટાવવું પડશે. મંદિર પરિસરમાંથી ન હટાવવા ભક્તોની રજૂઆત હતી. સિવિલ હોસ્પિટલ પરિસરમાં આવેલું ખોડિયાર માતાજીનું મંદિર આસપાસના વિસ્તાર માટે આસ્થાનું કેન્દ્ર છે તેના માટે જવું પડ્યું. હવે રાકેશભાઈ, આપનો એક વિડીયો સામે આવ્યો છે કે આપ માતાજીની પરવાનગી લેવા માટે મંદિર પરિસરમાં બેઠા હતા અને હા કે ના માટે પૂછવામાં આવ્યું હતું કે મંદિર હટાવવામાં આવે કે કેમ, એટલે એના પર આપનું શું કહેવું છે? સવારે હું ગયો હતો મંદિરમાં અને એના જવા પાછળનું કારણ એકમાત્ર એ હતું કે મારે પૂજારી અને એમના ટ્રસ્ટી સાથે વાટાઘાટ કરવાની હતી. ખાસ કરીને જો આપને ખબર હશે કે 0 થી D બ્લોક જે સિવિલ હોસ્પિટલમાં અત્યારે જે છે એને ટૂંક જ સમયમાં ડિમોલિશ કરવા જઈ રહ્યા છે અને જ્યાં 1800 બેડની અદ્યતન સુવિધા જે આવનાર પેશન્ટને ફાયદો કરે એવી સુવિધા ઊભી થશે જેની અંદર અંદાજે 300 બેડની આઈસીયુની કેપેસિટી હશે જેથી કરીને કોઈ પણ વેન્ટિલેટર વાળું દર્દી વેઇટિંગ માટે રહે નહીં. સાથે સાથે અદ્યતન ઓપીડીની સુવિધા જેથી કરીને જે 2,500 થી 3,000 દર્દીઓ જે રોજ અત્યારે જૂની ઓપીડીમાં આવે છે એને પણ આમાં આવશે. એટલે કહેવાનો મતલબ કે જે કોઈ બી હવેનો પ્રોજેક્ટ છે એ માત્ર ને માત્ર દર્દી રિલેટેડ અને એની સુખાકારી કે એનો સગવડ વધારવા માટે થઈ રહ્યો છે. હવે આ જે ડિમોલેશનનો એરિયા છે એનો એક હિસ્સો મંદિરનો છે એટલે સ્વાભાવિક છે કે એના માટેની વાટાઘાટ કરવી કે એના માટેનું ડિસ્કશન ખૂબ જરૂરી છે. મંદિર પણ એક આસ્થાનો વિષય છે. વર્ષો જૂનું મંદિર છે. સિવિલ સાથે બી જોડાયેલું છે. એટલા માટે એમના પૂજારી અને ટ્રસ્ટીને મેં ફોન કરેલો
કે આપણે આનો કંઈક નિર્ણય લેવો પડશે, જેના થકી એમને એવું કહ્યું હતું કે સાહેબ નિર્ણય અમે માત્ર રવિવારે જ લઈ શકીએ, આપે રવિવારે આવવું પડશે અમારા ત્યાં. એટલે મેં એમને પૂછ્યું, એટલે એમને મને સમય આપ્યો કે તમે રવિવારે આવજો 9 વાગે. એટલે હું 9 વાગે ડેફિનેટલી મંદિર ગયો હતો. મંદિર તો અધરવાઇઝ પણ હું જતો હોઉં છું, એટલે દર્શન કરી અને પછી મેં એમની સાથે આ વાત કરતા હતા. એમાં એમને એમની તરફથી જે કાંઈ કર્યું એમના મંજૂરી લેવા માટે કે રજા લેવા માટે, એ એમનો પોતાનો વિષય છે. અમારો સબ્જેક્ટ, મારો વિષય છે કે એમની સાથે વાત કરી, એમને સમજાવવા, એમને કહેવું કે આ પ્રોજેક્ટ થવાથી કેટલા બધા લોકોને ફાયદો થશે, કેટલા લોકોને એની સગવડ મળશે અને આપણે વધારે આઈસીયુની કેપેસિટી સિવિલમાં બિલ્ડ કરી શકશું. તો આપણે આના માટેનું એક સુખદ નિરાકરણ લાવવું ખૂબ જરૂરી છે. એના ભાગરૂપે હું એમને એમની ચોઇસના દિવસે મળવા ગયો, જેથી કરીને એ એમની રીતે આપણને જવાબ આપી શકે. એટલે એવો કોઈ સવાલ નથી આવી રહ્યો કે મારા તરફથી કંઈ કરવામાં આવ્યું હોય, પરંતુ એઝ અ ઇન્સ્ટિટ્યૂટના હેડ તરીકે મારી પહેલી ફરજ છે કે કોઈ પણ જાતનું જો ઊંકમી ભર્યું વન સાઇડેડ ડિસિઝન લીધા સિવાય એ બેસી અને વાટાઘાટો કરી અને આપણે એકબીજાને સમજાવીએ અને એક પોઝિટિવ સુખદ એનું ડિસિઝન આવે એ માટે આગળ વધીએ, એનું આ પ્રથમ પગથિયું હતું જેના થકી હું એમને મળવા ગયો હતો. રાકેશભાઈ, આપ મળવા માટે ગયા અને વાટાઘાટ કરવા માટે ગયા, પરંતુ વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે તેમના દ્વારા ઘઉંના દાણા મૂકવામાં આવ્યા અને ત્યારબાદ 2 વખત હા આવ્યું અને 1 વખત ના આવ્યું. એટલે તેમના તરફથી ના કહેવામાં આવી છે કે આ મંદિર હટાવવામાં ન આવે. એટલે હવે આગળના સમયમાં હવે શું નિર્ણય કરવામાં આવશે, તેને લઈને કોઈ ડિસિઝન ચોક્કસ લેવામાં આવ્યું છે? અત્યારે તો ડિસિઝન કેવી રીતે લઈ શકાશે? મેં પણ આપણે ફરીથી કહ્યું કે આ પહેલું પગથિયું છે, એમની સાથે વાત કરવાનું, એમને એ સમજાવવાનું કે આ જગ્યા જે થશે, કદાચ બીજા ઘણા ઓપ્શન આપણી પાસે હોઈ શકે છે. મંદિરને આપણે ક્યાંક નજીકમાં જ પુનઃ પ્રસ્થાપિત કરી શકીએ છીએ. આ બધી વસ્તુ મેં એમની સાથે જાણ કરી છે. બાકીની એમની પ્રોસેસન કે વિધિ જે હોય તે હોય. મારો કેવળ માત્ર ને માત્ર એક જ આશય હોય કે આનું એક સુખદ નિરાકરણ આવે, જેથી કરીને આ પ્રોજેક્ટમાં આપણે આગળ વધી શકીએ. ફરીથી કહીશ, આ પ્રોજેક્ટ કોઈનો ઇન્ડિવિજ્યુઅલ પ્રોજેક્ટ નથી. એ પેશન્ટની સગવડ અને સુખાકારી વધારવાનો, એની સાથે સાથે એને અદ્યતન આઈસીયુની વ્યવસ્થા આપવાનો એક આશય સાથેનું આ એક પ્રોજેક્ટ જે 1800 બેડનું ત્યાં જે નિર્માણ પામવા જઈ રહ્યો છે. મારી દ્રષ્ટિએ હું એવું માનું છું કે મેં મારી જે ફરજ હતી કે મારે ટ્રસ્ટી અને પૂજારીથી વાત કરવી, એ મેં આજે કરી છે. અને આજે જવાનું રીઝન એકમાત્ર એ હતું કે એમના કહેવા પ્રમાણે તમે રવિવારે આવશો તો અમે આપને કંઈક જવાબ આપી શકશું. જી રાકેશભાઈ, આપ દ્વારા વાતચીત કરવામાં આવી અને આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. ત્યારે હાલ આ વાયરલ વિડીયો બાદ પૂજારીની પણ પ્રતિક્રિયા સામે આવી હતી. તેણે કહ્યું કે અહીં આવ્યા હતા સિવિલ અધિક્ષક, પરંતુ અહીં દાણા નાખ્યા, પરંતુ માતાજી ના કહે છે. આવ્યા હતા, રજા લેવા આવ્યા હતા માતાજીની, કે અહીં આપણે મંદિરને તમને કે બીજી જગ્યા આપવામાં આવે ત્યાં આપણે મંદિર આપણે બનાવીએ. પણ અમારા ત્યાંથી અમારા માતાજી અમને પહેલાંથી રજા ના પાડી છે. તો કે હું એકવાર રજા લેવા માગું છું. તો મેં કીધું કંઈ વાંધો નહીં, તમે આવો. તો એના માટે આજે અહીં આવ્યા હતા સવારે. તો ભાઈ માતાજીની રજા લીધી, પણ માતાજીએ રજા આપી નથી. મારી જગ્યા છોડીને તારે છે ને ભાઈ આ જગ્યા ઉપર તું બહાર બનાવી બીજી, તો મારી જગ્યા આ મંદિરની છોડી દેવી પડશે તારે. અમદાવાદના વીએસ હોસ્પિટલમાં ડિમોલેશનની કામગીરી હાથ ધરાઈ. ચેન્નાઈ પ્રસૂતિ ગૃહ સંલગ્ન બિલ્ડિંગમાં ડિમોલેશન. બિલ્ડિંગના ભાગને જર્જરિત અને જોખમી જાહેર કરાઈ હતી. એકાએક ડિમોલેશન કામગીરી થતાં ચર્ચાએ જોર પકડ્યું છે. વીએસ હોસ્પિટલમાં અનેક સારવાર બંધ કરાઈ છે. ત્યારે હવે સવાલ એ થઈ રહ્યો છે કે આ પ્રસૂતિ ગૃહ એ બિલ્ડિંગ જમીનદોસ્ત થયા બાદ શું નવી પ્રસૂતિ ગૃહ બિલ્ડિંગ બનશે કે કેમ? હર હંમેશ માટે વિવાદમાં રહેતી વીએસ હોસ્પિટલ ફરી વખત વિવાદમાં આવી છે. આ વિવાદ છે હવે ડિમોલેશનનો. વીએસ હોસ્પિટલ પરિસરમાં આવતા જે જૂના બિલ્ડિંગો છે તેને ડિમોલેશન કરવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે. હું આપણે જે દ્રશ્યો બતાવી રહ્યો છું તે કહી શકાય છે કે પ્રસ્તુતિના જે વોર્ડ હતો જે સૌથી જર્જરિત હતો તે પ્રકારના રિપોર્ટ પણ આવ્યા હતા. તે હવે જે વિભાગ છે તેને જમીનદોસ્ત કરવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે. તો સાથે જ અનેક વખત વીએસ હોસ્પિટલના જે બિલ્ડિંગ છે તેના બાંધકામને લઈને વિવાદો થયા છે. સાથે જ હેરિટેજ ઇમારત પણ તેની પાસે આવેલી છે. કે અનેક વખત વિવાદમાં રહેલું વીએસ હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી રહ્યું છે અને ફરી એક વખત જે કહી શકાય કે આખું જે બાંધકામ છે તે તોડવાની કામગીરી મહાનગરપાલિકા અને વીએસ હોસ્પિટલ આજે અહીં કરી રહ્યું છે. કેમેરા ખેંગાઠોડ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ.
તો હવે વાત કરીએ સુરતની. અહીં ઘર માલિકે ભાડુઆતને માર માર્યાનો બનાવ સામે આવ્યો. સામાન્ય બાબતે બોલાચાલીમાં માર માર્યો. વિડીયો વાયરલ થતા પોલીસે કાર્યવાહી કરી. પોલીસે મકાન માલિકની ધરપકડ કરી છે. પોલીસે પકડમાં આવતા માફી માંગવા લાગ્યો હતો આરોપી. જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે. કીર્તેશ, સામાન્ય બાબતમાં માર મારવાની જે આ ઘટના છે તેને લઈને કેવા પ્રકારની કાર્યવાહી? બિલકુલ, સુરતના ડિંડોલી વિસ્તારની આ ઘટના છે. ત્યાં મકાન માલિકે સામાન્ય બાબતે ભાડુઆતને માર માર્યો હતો. જે રીતે માર મારવામાં આવ્યો હતો તેનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વિડીયો વાયરલ થતાની સાથે ડિંડોલી પોલીસે આ મામલે કાર્યવાહી કરી મકાન માલિકની ધરપકડ કરી છે. જે પ્રકારે સામાન્ય બાબતે મકાન માલિક દ્વારા લાકડી વડે કહી શકાય કે ભાડુઆતને માર માર્યો હતો અને વિડીયો વાયરલ થતા જ પોલીસે હવે મકાન માલિકની ધરપકડ કરી છે. જોકે સમગ્ર ઘટનાને મકાન માલિક માફી માંગી રહ્યા છે, પણ પોલીસ દ્વારા વિડીયો વાયરલ થતા જ કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી છે. જી, આ ઉપરાંત કીર્તેશ, જે રીતે હાલ આ ઘટના થઈ રહી છે, કાર્યવાહી પણ કરવામાં આવી. શા માટે માર મારવામાં આવ્યો હતો તેને લઈને કોઈ વિગત મળી કે કેમ? બિલકુલ, મકાન માલિકનું મકાન હતું અને આ વ્યક્તિ ભાડુઆત તરીકે રહેતો હતો અને સામાન્ય બાબતે ભાડુઆત દ્વારા કોઈ બાબતે વિરોધ કરવામાં આવ્યો હતો, જેને લઈને મકાન માલિકને ગુસ્સો આવી ગયો હતો અને સામાન્ય નાની અમથી બાબતમાં મકાન માલિકે જે રીતે ભાડુઆતને ઢોર માર માર્યો હતો તેને લઈને આ સમગ્ર ઘટના બની હતી. જોકે મકાન માલિકે વિસ્તારમાં પોતાની દાદાગીરી બતાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ભાડુઆતને માર માર્યા બાદ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસે કાર્યવાહી કરી છે. જી, આભાર માહિતી આપવા બદલ. તો સુરતમાં લૂંટારુઓ પણ ફરી બેફામ બન્યા. અહીં સચિન બાદ અમરોલી વિસ્તારમાં લૂંટની ઘટના સામે આવી. બાઇક પર આવેલા શખ્સો 8 લાખની લૂંટ કરીને ફરાર થયા. વસવારી ગામ કેનાલ રોડ પર આ લૂંટની ઘટના બની કે જ્યાં ક્રાઇમ બ્રાન્ચે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તો સુરતના ઉન વિસ્તારમાં પથ્થરમારાની ઘટના સામે આવી. અહીં બે જૂથ વચ્ચે સામસામે પથ્થરમારો થયો. પથ્થરમારામાં 5 થી 7 લોકો ઇજાગ્રસ્ત થયા. બંને જૂથના 30 લોકોની અટકાયત થઈ. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. પથ્થરમારા બાદ સમગ્ર વિસ્તારમાં ભાગદોડ મચી ગઈ હતી. ઘટનાની જાણ ભેસ્તાન પોલીસ અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અહીં પોલીસે ઘટના સ્થળે પહોંચીને સ્થિતિને કાબૂમાં લીધી. તો આ તરફ વડોદરાના ડભોઈ રોડ પર આવેલા ગોડાઉનમાં ભીષણ આગ લાગી. હરિભક્તિ એસ્ટેટમાં આવેલા શિવરંજની ગોડાઉનમાં ભીષણ આગ લાગી. ગાદલા બનાવવાના રૂના ગોડાઉનમાં આગ લાગી હતી. રૂનું ગોડાઉન હોવાથી જોતામાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું. આગના પગલે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડતા અફરાતફરી સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયરના લશ્કરોએ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આગ પર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરી. આગ પર કાબુ મેળવવા 6 થી વધુ ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. આગ પર સતત પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાના પ્રયાસ ચાલી રહ્યા છે. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી. તો જામનગરમાં કલેક્ટર કેતન ઠક્કરે જિલ્લાના વિવિધ પુલો તથા તેના બાંધકામની ચકાસણી કરી. ધ્રોલ તાલુકાના સોયલ ગામે આવેલા 2 મેજર બ્રિજની રૂબરૂ મુલાકાત લઈને ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું. પુલોનું સ્ટ્રક્ચર જળવાઈ રહે અને કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે કામગીરી અને તપાસ કરવા અધિકારીઓને સૂચના આપી. કલેક્ટરની રૂબરૂ મુલાકાત દરમિયાન પ્રાંત અધિકારી તથા વિવિધ વિભાગના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. જિલ્લા કલેક્ટર તમામ અધિકારીઓને જરૂરી સૂચનાઓ પણ આપી. તો અમદાવાદમાં શાળામાં નોકરીની સાથે ખાનગી ટ્યુશન કરાવતા ટ્યુશનિયા શિક્ષકો સામે અમદાવાદ શહેર અધિકારીએ પણ અહીં લાલાંક કરી છે. ડીઓએ લાલાંક કરી. અમદાવાદ શહેર ડીઓ રોહિત ચૌધરીએ તમામ શાળાઓને પરિપત્ર કરીને આદેશ કર્યો છે કે શિક્ષકો ટ્યુશન ન કરાવે. સાથે જ ટ્યુશનિયા શિક્ષકોને લઈને શાળાઓને કડક સૂચના પણ આપી છે અને કહ્યું છે કે શાળાઓ અને સંચાલકો પોતાની શાળાના શિક્ષકો ખાનગી ટ્યુશન ન કરાવે તેનું ધ્યાન રાખે. ડીઓનો તમામ શાળાઓને આદેશ કરીને તેમણે એ પણ કહ્યું છે કે ટ્યુશનિયા શિક્ષકો અંગે ઓચિંતી તપાસ કરાશે. જો ખાનગી ટ્યુશન કરાતા માલુમ પડશે તો તેમની સામે કાર્યવાહી થશે.
તો આ તરફ 1000 કરોડના કૌભાંડના આરોપ મામલે મોટું નિવેદન. સુરત સમૂલના ઉપપ્રમુખ રાજુ પાઠકનું નિવેદન સામે આવ્યું છે. ડેરીની સામાન્ય સભા બાદ નિવેદન આપ્યું. 1 રૂપિયાનો પણ ભ્રષ્ટાચાર સાબિત કરી બતાવો તો હું સહકારી ક્ષેત્ર અને રાજકારણ છોડી દઈશ. આંતરિક વિવાદ કોઈ જગ્યાએ નથી. હું જવાબ આપવા તૈયાર છું. જેણે આક્ષેપ કર્યો છે એ પુરાવા આપી દે. કોઈ જગ્યાએ કોઈને અમે ભલામણ નથી કરતા. અમારું જીવન ટ્રાન્સપરન્ટ જીવીએ છીએ, સહકારી પ્રવૃત્તિ ટ્રાન્સપરન્ટ કરીએ છીએ. 1 રૂપિયાનો પણ ભ્રષ્ટાચાર કોઈ જગ્યાએ કોઈ પ્રૂફ કરે ને, આ જીવન રાજકારણ સહકારી ક્ષેત્ર બધું છોડી દઈશ. રાજુભાઈ, પ્રોજેક્ટ થયા હતા 1000 કરોડના, શું પોઝિશન છે? 1000 કરોડના પ્રોજેક્ટ જ નથી. પહેલા 430 કરોડના પ્રોજેક્ટ. તો સાબરકાંઠામાં સાબર ડેરીના ભાવફેર સામે વિરોધ. અહીં ઈડરના જાદરમાં પશુપાલકોના અનોખા દેખાવ સામે આવ્યા. દૂધ મંડળી આગળ દૂધ ઢોળીને નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો. દૂધ મંડળીમાં દૂધ ન ભરાવી રસ્તા પર દૂધ ફેંક્યું. સાબર ડેરીના નિર્ણય સામે પશુપાલકોમાં રોષ. ગત વર્ષ કરતાં પણ ઓછો ભાવફેર મળ્યા હોવાની રાવ ઉઠી. સોમવારે પશુપાલકો ડેરી ખાતે વિરોધ પણ નોંધાવશે. તો યુજીવીસીએલના સ્માર્ટ મીટર સ્માર્ટ બનાવશે કે કંગાલ, તે એક મોટો પ્રશ્ન છે. અંબાજીમાં ચાની કીટલી ચલાવતા વેપારીને 1000ના બદલે હજારોનું બિલ પધરાવ્યું છે. માનસરોવર પાસે આવેલી ચાની કીટલી વાળાને દર 2 મહિને 800 થી 1000નું બિલ આવતું હતું, પરંતુ આ સ્માર્ટ મીટર લગાવ્યા બાદ 2 જ મહિનાનું બિલ એ 82,000એ પહોંચી ગયું. જ્યાં 50 રૂપિયા 2 મહિનાનો બંધ મીટરનું બિલ આવતું હતું, તેની જગ્યાએ સ્માર્ટ મીટર લગાવ્યા બાદ મીટરના યુનિટ એ 00 હોવા છતાં રૂપિયા 800નું બિલ ફટકારી દેવાયું છે. વેપારીએ કહ્યું કે આ જૂના મીટરની અવધિ ખલાસ થઈ ગઈ છે, માટે મીટર બદલવું પડશે તેમ કહીને મીટર બદલી નાખ્યું હતું. લાઇટ બિલની અંદર જે પહેલા જૂનું મીટર લાગેલું હતું એમાં 800 થી 1000 રૂપિયા લાઇટ બિલ આવતું હતું, અને અત્યારે હાલમાં નવું સ્માર્ટ મીટર લગાવ્યું છે તેનું 82,000 રૂપિયા બિલ આવેલું છે. અને એ રીડિંગ બી વધારે બતાવેલા છે, જેમાં મીટરમાં ઓછું રીડિંગ બળેલું છે. અને મારી દુકાનની બાજુમાં જે દુકાન છે એમાં ભાડે રાખેલી છે, એમાં 50 રૂપિયા મીટર ભાડું જ આવે છે ઓનલી ફોર, જે અત્યારે હાલમાં 8,201 રૂપિયા બિલ આવેલું છે. અને 82,000 રૂપિયા જે બિલ આવેલું છે, 82,000 રૂપિયા અમારે ભરવા કઈથી, કેમ કે દર ફેરે 800 થી 1000 રૂપિયા બિલ આવે છે. તો ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લાના હાથરસની 1-2 સંતાનોની માતાએ 20 દિવસ પહેલા ગુમ થઈ હતી. તે ગુજરાતના મોડાસા ખાતે 4 રસ્તા વિસ્તારમાંથી અભયમ ટીમને મળી હતી, જેને ભારત સરકારના સખી વન સ્ટોપ કેન્દ્રને સોંપવામાં આવી. આ ટીમ દ્વારા માનસિક બીમાર મહિલાની સારવાર કરવામાં આવી અને આખરે મહિલા સ્વસ્થ થતાં તેણે તેના વતન મોકલવાની તૈયારી કરાઈ. ત્યારબાદ સખી વન સ્ટોપ અલીગઢ ખાતે સંપર્ક કરીને મહિલાના પતિનો સંપર્ક કરવામાં આવ્યો અને આ મહિલાના પતિ તેમની પત્નીને લેવા મોડાસા ખાતે આવી પહોંચ્યા. મહિલાને પરિવારજનોને સોંપવામાં આવતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. અહીંયા 30/6/2025ના સાંજે 8:44 એક જાટલ સીમા સુરજીત કરીને એક બેન આવ્યા હતા. એમની અમે સાયક્રાટિક સારવાર કરાવી, સાર્વજનિક હોસ્પિટલમાં એમની મેડિકલ તપાસ કરાવી અને થોડા દિવસના અંતે બેનને પોતાનું સરનામું કાશીરામ ઉત્તર પ્રદેશ જિલ્લો અલીગઢમાં આપ્યું હતું. અમે ત્યાં પોલીસ સ્ટેશનમાં જાણ કરી ત્યાંના, અને બેનના હસબન્ડનો નંબર મેળવ્યો હતો. અને આજ રોજ અમારા કાઉન્સિલિંગના પ્રયત્નોથી આજે રોજ એમના હસબન્ડ એમના પતિ અહીંયા બેનને લેવા માટે આવ્યા છે. यहाँ मेरे पास फ़ोन किया है और बहुत सा प्रॉब्लम बता गया, तो जिससे मुझे मालूम पड़ चुका कि मेरी घरवाली यहाँ पे, इसलिए मैं यहाँ पे आया. और मुझे यहाँ पे ये वहाँ से घर से निकल आती है मानसिक दवा मूड की वजह से. जी जी, यूँ समझो. तो मुझे यहाँ से पहुँचा फ़ोन और पता, जिससे मैं यहाँ पे आ चुका. તો યાત્રાધામ પાવાગઢમાં હૈયે હૈયું દળાય તેવા દ્રશ્યો સર્જાયા. વાદળોની ફોજમાં દર્શનાર્થીઓ મોજમાં જોવા મળ્યા. વાદળો અને ધુમ્મસના કારણે યાત્રાધામ પાવાગઢ એ કુદરતી સૌંદર્ય સાથે સોળે કળાએ ખીલી ઉઠ્યું. એમાં પણ રવિવારની રજા હોવાથી હજારો ભક્તો મહાકાળી માતાજીના દર્શન કરવા ઉમટ્યા. વહેલી સવારથી જ માતાજીના જય ઘોષથી મંદિર પરિસર ગુંજી રહ્યું છે. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.